ગામડામાં એક ઝાડ સળગ્યું પણ ભાઈ આજે ઇતિહાસની અંદર પહેલીવાર આવું બન્યું। ઝાડ સળગતા જ ભાઈ દુનિયાનો મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। હા મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે આ જે ઝાડ સળગ્યું એ ભાઈ કોઈ મામૂલી ઝાડ નહોતું। અને આ સળગ્યું, તમે વિચાર કરો કે કોઈ પણ ઝાડ ભાઈ સળગે ને તો કંઈ આવી રીતે ન સળગે। અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ ઝાડ સળગતા જ મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। આખરે આ ઝાડ સળગ્યું તો સળગ્યું કેવી રીતે? ઘણા બધા લોકો એવું કહેશે કે આ ઝાડને કોઈએ સળગાવ્યું, પણ ના મિત્રો, આ ઝાડને કોઈએ સળગાવ્યું નથી। આ ઝાડ ભાઈ એક ચમત્કાર રીતે સળગ્યું છે। આ વાત સાંભળતા જ તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમે એવું કહેશો કે આવું થોડી હોતું હશે, ઝાડ કોઈ ચમત્કારથી થોડી સળગતું હશે। પણ હા મિત્રો, કંઈક એવું જ થયું છે। આજે ઇતિહાસની અંદર પહેલીવાર આવું જોવા મળ્યું। વૈજ્ઞાનિકોના મગજ પણ હેંગ થઈ ગયા કે ખરેખર ભાઈ આવું કેવી રીતે બન્યું? આવું અશક્ય છે, આવું બને જ નહીં। પણ ખરેખર જે દ્રશ્યો સામે આવ્યા, જે ઘટના સામે આવી, આ વિડીયો વાયરલ થયો એના બાદ હજુ પણ ઘણા બધા લોકોના મનમાં એવું જ છે કે ખરેખર આ ઝાડ સળગ્યું તો સળગ્યું કેવી રીતે? આખરે આ ઝાડને સળગાવવામાં આવ્યું કે કોઈ ચમત્કાર કે કોઈ કુદરતી રીતે સળગ્યું? કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે એના બાદ જે ઘટના બની છે, ખરેખર આગળ આખો તમને પૂરો વિડીયો બતાવવા જઈ રહ્યો છું। હવે આટલા સુધી જો તમે વિડીયો જોયો હોય ને તો આ વિડીયો તમે પણ તમારા મિત્રોને શેર કરી દેજો, એટલે ભાઈ એમને પણ જાણવા મળે કે આજે ભાઈ આ ગામની અંદર જે ઝાડ સળગ્યું ને એ ભાઈ એક દુનિયાનો મોટામાં મોટો ચમત્કાર થયો અને એવી રીતે આ ઝાડ સળગ્યું। હવે વાત કરીએ કે આ ઝાડની અંદર એવી તો શું ઘટના બની કે આ ઝાડ આવી રીતે સળગ્યું? તો ભાઈ ઘટના કંઈક એવી બની છે કે તમે બધા જોતા હશો કે અત્યારે હાલ ભાઈ ક્યાંક ને ક્યાંક વરસાદ, વાવાઝોડા આવી રહ્યા છે। એવામાં ભાઈ આ ઝાડ ઉપર વીજળી પડી અને ઝાડ એવી રીતે સળગ્યું કે ગામના લોકો પણ હેરાન થઈ ગયા। ઝાડની અંદર એકે પત્તું ન રહ્યું કે એકે ડાળ ના રહી। તમે જોતા હશો કે એકલા ઝાડનો જે ભાઈ મેન ભાગ આવે છે એ જ ઊભો રહ્યો અને એની અંદરથી અગ્નિ નીકળતી રહી। આ દ્રશ્યો જોઈને ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે જે ઝાડ મિનિટો પહેલા લીલુંછમ હતું એ ઝાડ અત્યારે હાલ એક જ મિનિટમાં, એક જ સેકન્ડમાં આખે આખું બળીને રાખ થઈ ગયું અને એના દ્રશ્યો બદલાઈ ગયા। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવતા જજો।